મોન્સૂન બ્રેકની અસરથી રાજ્યમાં વરસાદની અછત સર્જાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ મોન્સૂન બ્રેક થયો છે। ગુજરાત રિજિયનમાં 75% વરસાદની અછત વર્તાઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 66% જેટલી વરસાદની અછત જોવા મળી રહી છે। 25 જૂન બાદ એક્ટિવ મોન્સૂનની શરૂઆતની શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાં મોન્સૂન બ્રેકની અસરથી રાજ્યમાં વરસાદની અછત સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ મોન્સૂન બ્રેક લાગેલી છે। ચોમાસું નવસારીમાં જ રોકાઈ ગયેલું છે। ચોમાસાની શરૂઆત તો થઈ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ચોમાસું હજી આગળ નથી વધ્યું। 25 જૂન સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે। ચોમાસું ગુજરાતના અન્ય ભાગો સુધી પહોંચી શકે છે, પરંતુ જે મોન્સૂન બ્રેક વાગી છે તેને કારણે થઈને જે વરસાદની અછત સર્જાઈ રહી છે, જેમાં મહત્વપૂર્ણ રીતે ગુજરાતમાં 75% જેટલી વરસાદની અછત જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે 66% જેટલી અસર જોવા મળી રહી છે। 25 જૂન બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ શકે છે। ત્યારે અત્યારે હાલ ચોમાસું રોકાઈ ગયું છે। નવસારી પાસે, દક્ષિણ ગુજરાતના નવસારી પાસે આ ચોમાસું રોકાયેલું અત્યારે પરિસ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ છે। વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 66% જેટલી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની અછત જોવા મળી રહી છે। રાજ્યમાં 75% જેટલી વરસાદની અછત જોવા મળી રહી છે। 10 જૂનના રોજ જ ચોમાસાએ આગમન કરી લીધું છે રાજ્યની અંદર, પરંતુ ત્યારબાદથી ચોમાસું રોકાઈ ગયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। અંબાલાલજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે અત્યારે વરસાદ જે વરસી રહ્યો છે, ચોમાસું રોકાઈ ગયું છે, મોન્સૂન બ્રેક વાગી છે, તેની કેટલી અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને ચોમાસું ક્યારે આગળ વધી શકે? આવું ઘણી વખત બનતું હોય છે। ચોમાસું ડિલે થવાનું મુખ્ય કારણ આપણી અરબ સાગરની શાખા અને બંગાળ સાગરની શાખા એ બે સાથે ચાલે અને બંને વચ્ચે ખાંચો ન પડે અને આ છોટા નાગપુરમાં બંને અંદર મર્જ થઈ જાય તો સારો વરસાદ થાય। પરંતુ હમણાં લગભગ આસામ બાજુ વરસાદ હતો, એટલે બંગાળ ઉપસાગરની શાખા વહેંચાઈ જતી હતી। એક બાજુમાં કંઈક ભેજ વિશાખાપટ્ટનમથી આવે, બીજો જાય પૂર્વ ભારત તરફ, અને વિન્ડ ગસ્ટ જબરું હતું। જ્યાં સુધી આકાશ આપણે જે પ્રાચીન વરસાદ વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જ્યાં સુધી આકાશ ગરભાઈ ન જાય ત્યાં સુધી વરસાદનો સાંટો જ પડે નહીં। એટલે ઉપલા લેવલમાં ઠંડક મળવી જોઈએ વાદળોને, એ મળતી નહોતી, કારણ કે ઉત્તર ભારતમાં જબરદસ્ત ગરમી હતી અને પહેલાં વિન્ડ ગસ્ટ નબળું હતું। ઉપરાંત જે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુની જે સ્થિતિ છે એની નિયત મર્યાદા કરતાં તટસ્થ છે, એટલે ટ્રેડ પવનોની પણ ગતિવિધિ નથી। કંઈક અંશે દક્ષિણ પશ્ચિમ જે સાગર છે, અરબી સમુદ્ર, એ કંઈક સાનુકૂળ છે, એટલે વરસાદ થાય છે, પણ વિન્ડ ગસ્ટ જબરી છે। આ વિન્ડ ગસ્ટ છે પણ વાદળોને વિખેરી નાખે ને, વિન્ડ ગસ્ટ જરૂરી છે। ચોમાસા પહેલાં આવો આંચકાનો પવન આવવો જોઈએ। છેક દક્ષિણ ગોળાર્ધમાંથી લઈને વિષુવવૃત્ત ઓળંગીને માડાગાસ્કર ટાપુ પર ઓળંગીને પૂર્વ આફ્રિકામાં થઈને વિન્ડ ગસ્ટ તમે જોઈ રહ્યા છો, જબરજસ્ત છે। અમદાવાદમાં તો લગભગ 30 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાશે અને કઠલાલ, તારાપુર, અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરી જશે। વડોદરાના ભાગમાં વિન્ડ ગસ્ટ હશે, એટલે આ વિન્ડ ગસ્ટ જે છે કોઈ ભાગમાં 40 કિલોમીટર, કોઈ ભાગમાં 30 કિલોમીટર, તો કોઈ ભાગમાં વધારે રહેશે। અને આ વિન્ડ ગસ્ટ જે છે એ ચોમાસું પવનને ખેંચી લાવવામાં જરૂરી હોય છે। પરંતુ જ્યાં સુધી ઉપરનું જે હવામાન આપણે પ્રાચીન વરસાદ વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો સમરી વગેરે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય તો હિમચાદર બની કહેવાય। એટલે ઉપર હિમચાદર બને એટલે ઉપલા લેવલમાં ઠંડક મળવાવાળા વાદળો બનવા જોઈએ, જેનું પ્રેશર મિલીબારમાં ઘણીવાર પ્રેશર મપાતું હોય છે। એટલે ઉપલા લેવલમાં હજુ ઠંડક મળે એવું શક્યતા નથી જણાઈ, કારણ કે ઉત્તર ભારતમાં ગરમી પડતી હતી, એટલે વાદળો વિખરાઈ જતા હતા અને પૂર્વ ભારતની શાખા સક્રિય હતી।
એટલે વરસાદ હતો નહીં, થવામાં નહોતો. પરંતુ હવે તારીખ 23મી, ચોમાસું થોડુંક મોડું પડ્યું છે તો સ્વાભાવિક છે, ઘણી વાર આવું બને છે. પરંતુ તારીખ 23મી જૂનથી કેરળ કાંઠે અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. અને આ વરસાદ જે પશ્ચિમ ઘાટને લગભગ ધમરોળતો વરસાદ મુંબઈ, મહારાષ્ટ્રમાં, મુંબઈમાં 20મી તારીખથી વરસાદ શરૂઆત થઈ છે, પણ 23 તારીખથી વધારે છે. તારીખ 23થી 26 જૂનમાં આ વરસાદ મુંબઈને પણ ધમરોળ છે. અને તારીખ 28 સુધીમાં તો લગભગ આખા ગુજરાતમાં આ વરસાદનું વહન આવી પહોંચે. આ વહન જબરું હશે. અને આ વહનના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થશે. અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં બધે સતત સારો વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે, તો કેટલાક ભાગમાં અતિ ભારે, તો કેટલાક ભાગમાં મધ્યમ. એટલે વાવણી લાયક વરસાદ હવે થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી કિન્નરી. જી અંબાલાલજી, ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા બદલ.